નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કહેવાયું છે ને કે મહેનત કરેલી ક્યાંય નથી જતી, અને જો એક કહી શકાય કે યોગ્ય મેનેજમેન્ટની સાથે, યોગ્ય આયોજનની સાથે જો મહેનત કરવામાં આવે તો એ મહેનતના ફળ હંમેશા મીઠા જ જોવા મળતા હોય છે. ખાસ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓને આજે આ અનુભવ થયો હશે. આપને થશે કે આજે આ પ્રકારની વાત શા માટે, પરંતુ આજે આ પ્રકારની વાત એટલા માટે કારણ કે આજે CS ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું છે અને CS ફાઉન્ડેશનના ટોપ 25માં અમદાવાદ ચેપ્ટરના 7 વિદ્યાર્થીઓ જોવા મળે છે. આમ તો કોઈ પણ ઘરમાંથી આવતું બાળક એટલું જ મહેનત કરતું હોય છે અને પરિણામ હાંસલ કરતું હોય છે, પરંતુ આ બધાની વચ્ચે ઘણી બધી વખત આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે બાળકને યોગ્ય વાતાવરણ મળે એ પણ જરૂરી બની જાય છે કે જેથી કરી અને તે વધારે ખુલ્લા મને અને ખૂબ જ ધગશની સાથે મહેનત કરી શકે. પરંતુ જે લોકોને અહીંયા કોઈ એક જગ્યાએ પહોંચવું છે, મનમાં નિર્ધાર કરી લીધો છે, મનમાં નિશ્ચય કરી લીધો છે, તો એમને કોઈ જ પ્રકારની મુસીબતો નથી નડતી, અથવા તો મુસીબતો આવે છે તેની સામે તેઓ દમદાર રીતે લડત આપી અને આગળ આવે છે. આવા જ ઉદાહરણો સાથે આજે અમે આપની સામે આવ્યા છીએ. ખાસ કરી અને CS ફાઉન્ડેશનનું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે આજે આપણે તે જ મુદ્દા પર વાત કરવાના છીએ અને આ ચર્ચા માટે સૌથી પહેલાં આપણી સાથે જોડાઈ ગયા છે હેમા છત્તાની, કે જેઓ પોતે CS છે. સાથે આપણી જોડે જોડાયા છે કર્મ શાહ, કે જેઓ CS ફાઉન્ડેશનનું પરિણામ આવ્યું છે તેમાં તેઓએ અમદાવાદમાં પહેલો રેન્ક હાંસલ કર્યો છે અને ઓલ ઇન્ડિયામાં 10મો રેન્ક હાંસલ કર્યો છે. અને સાથે આપણી જોડે જોડાઈ ગયા છે મુસ્કાન શેખ, કે જેઓએ અમદાવાદમાં 5મો રેન્ક અને ઓલ ઇન્ડિયામાં 24મો રેન્ક મેળવ્યો છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલાં મુસ્કાન અને કર્મ, આપ બંનેને ગુજરાત ન્યૂઝની ટીમ તરફથી અને મારા એટલે કે ધ્વનિ પટેલ તરફથી આપે જે પરિણામ મેળવ્યું છે તેના માટે ઘણી ઘણી શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ. સૌથી પહેલા કર્મ અને મુસ્કાન સાથે જઈએ, તેમની મહેનત વિશે વાત કરીએ, તેમના અનુભવો જાણવાનો પ્રયત્ન કરીએ. તે પહેલા હેમાજી પાસે જઈએ આપણે અને તેઓ શું માની રહ્યા છે. આ વખતનું જે પરિણામ છે ફાઉન્ડેશનમાં ગત વર્ષ કરતા 4.22% વધુ જોવા મળ્યું છે. ત્યારે પરિણામને લઈને સૌથી પહેલી પ્રતિક્રિયા એક્સપોર્ટ્સની શું છે તેની શરૂઆત, તે જાણવાની શરૂઆત આપણે હેમાજીથી કરીએ. જી હેમાજી. થેન્ક યુ ધ્વનિ મેડમ. પહેલા તો સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ હું પણ કહીશ મિસ્ટર કર્મ અને મિસ મુસ્કાનને. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ. ફાઉન્ડેશનનું રિઝલ્ટ, CS નું રિઝલ્ટ, આ જે રિઝલ્ટ છે જનરલી CS ની એક એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે અને એન્ટ્રન્સ એક્ઝામની આપણે વાત કરીએ તો જેનો બેઝ જનરલી 11th એન્ડ 12th સ્ટેન્ડર્ડનો હોય છે, જેના કારણે સ્ટુડન્ટ્સ એક મોટિવેશન ઓલરેડી હોય છે કે આપણે જે ભણી રહ્યા છીએ થોડું સિમિલર જ છે આપણી સ્કૂલ લાઈફનું. સો એક એન્ટ્રન્સ છે જે બેસિક છે, જેનું રિઝલ્ટ કમ્પેરેટિવલી બીજા લેવલ કરતા થોડું વધારે હોય છે, પણ આ વખતે થોડું 4% જે તમે ઇન્ફોર્મ કર્યું 4 પોઈન્ટ જે વધારે છે લાસ્ટ યર કરતા, દેટ ઇઝ સમથિંગ આઈ વુડ સે મોર મોટિવેશનલ ફેક્ટર ફોર ધ સ્ટુડન્ટ કે ઓલરેડી પેન્ડેમિક અટેમ્પ કેન્સલ થવા, પાછો અટેમ્પ આવો અને એટલી બધી મગજમાં વસ્તુઓ ચાલતી હતી કે એક્ઝામ થશે પણ કે નહીં. તો એના પછી જે એક્ઝામ થઈ અને એના પછી આ રિઝલ્ટ આવ્યું, તો મારા પ્રમાણે આ રિઝલ્ટ સ્ટુડન્ટ્સ માટે ડેફિનેટલી એક ICSI ની પ્રોપર ગિફ્ટ છે અને એમની મહેનતનું એક પરિણામ છે કે જે સારી રીતે મહેનત કરીને રિઝલ્ટ આ લોકો પણ લાવે છે અને તેમની સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ જેનું પર્સન્ટેજ પણ વધ્યું છે. સો દેટ ઇઝ સમથિંગ પ્રાઉડ મુમેન્ટ ફોર ICSI, ફોર અસ એઝ અ ફેકલ્ટીઝ એન્ડ ઇવન ફોર સ્ટુડન્ટ્સ. સો મારા પ્રમાણે ફાઉન્ડેશનનું રિઝલ્ટમાં ઇન્ક્રીઝ એ સ્ટુડન્ટ્સની જ મહેનત છે. જી બિલકુલ હેમાજી, બિલકુલ હું એ જ વાત પર આવી રહી હતી કે આમ પણ જ્યારે વાત CA ની હોય, CS ની હોય, ત્યારે એક એ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે કે ઘણી મહેનત કરવી પડતી હોય છે તેના માટે, સામાન્ય અભ્યાસક્રમ કરતા અથવા તો સામાન્ય અભ્યાસ કરતા. અને બધાની વચ્ચે પેન્ડેમિક સિચ્યુએશન એટલે આખું એક જે વાતાવરણ છે બદલાઈ જાય છે ને, બધાની વચ્ચે જ્યારે હવે ક્યાંક ટકાવારીમાં વધારો થયો છે એ આપણા માટે ઘણી. જી હેમાજી. જી મેમ, તમારો વોઇસ બ્રેક થયેલો. કેન યુ પ્લીઝ રિપીટ મેમ?
હેમાજી બિલકુલ આપણે એ જ ફરી એક વખત આપને જણાવી દઉં, ખાસ કરી અને ચોક્કસ એક પેન્ડેમિક સિચ્યુએશનમાંથી જ્યારે આપણે પસાર થયા અને ત્યાર પછી જે પરિણામ આપણને મળ્યા છે ને એમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે, તો આ એક વધુ અટ્રેક્ટિવ બાબત છે. હું અગ્રી કરું છું મેમ તમારી સાથે, કારણ કે હું ખુદ પણ આ એક ફિલ્ડમાં, ટીચિંગ ફિલ્ડમાં જોડાયેલી છું છેલ્લા 7 વર્ષથી. અને જ્યારે પેન્ડેમિકનું ઇનિશિએશન હતું, બિગિનિંગ હતું, ત્યારે સ્ટુડન્ટને એવું હતું કે 1 મહિનામાં જતું રહેશે, 1.5 મહિનામાં જતું રહેશે, અને સડનલી એક ફેસ ટુ ફેસ માંથી લાઈવ ક્લાસ ઓનલાઈન આવું, એ જ પહેલા તો મોટી બાબત હતી કે યાર ફોન આપણો બરાબર ચાલે છે કે નહીં, લેપટોપ ચાલે છે કે નહીં, ફેકલ્ટીનો અવાજ આવશે કે નહીં, આ બધા ક્વેશ્ચન્સ જે અમને સ્ટુડન્ટ્સ તરફથી મળતા હતા કે યાર ઓનલાઈન તો કેમનું ચાલે. સો દેટ ઇઝ સમથિંગ જે અમે પણ ફેસ કર્યું સ્ટુડન્ટ જોડે, પણ એના પછી પણ સ્ટુડન્ટ્સે એને પોઝિટિવ એટ્રીબ્યુટ સાથે, પોઝિટિવ અપ્રોચ સાથે અત્યારે સુધી કન્ટિન્યુ કરીને રિઝલ્ટ લાવ્યું હોય, તો હું એવું કહીશ કે એમની સાથે સાથે એમના પેરેન્ટ્સનો પણ બહુ મોટો ફાળો છે. કારણ કે જ્યારે તમે ક્લાસમાં આવીને ભણો છો, તમે ક્લાસમાં છો, તમને એક એટમોસ્ફિયર મળે છે, પણ જ્યારે તમે ઘરે ભણો છો તો તમે તમારા પેરેન્ટ્સને, તમારા સિબ્લિંગ્સને બધાને રિક્વેસ્ટ કરો છો કે અવાજ ના આવવો જોઈએ, એના પછી લાઈવ ભણવું, જે સ્ક્રીન પર ભણવું, એ બહુ મોટી બાબત છે. ને આઈ બિલીવ કે એના કારણે મગજમાં એક ડર હતો કે થોડી વધારે મહેનત કરવી પડશે, કારણ કે બધું લાઈવ જઈ રહ્યું છે, તો સેલ્ફ સ્ટડીઝનું પ્રમાણ થોડું વધારે થઈ ગયું કમ્પેર ટુ ધ કોચિંગ અને ફેકલ્ટીઝ, એવું હું માનું છું. જી બિલકુલ. કર્મ, આપની પાસે આવવા માંગીએ, જે પરિણામ આપે મેળવ્યું છે, સૌથી પહેલા કોઈ એવી બાબત કે જે બીજી કોઈ વાત કરતા પહેલા આજે સૌથી પહેલા આપ મીડિયા સમક્ષ એ કહેવા માંગતા હો? વોઇસ બ્રેક થયો. કર્મ, ખાસ કરી અને આપે જ્યારે આટલું સારું પરિણામ મેળવ્યું છે ત્યારે કોઈ એવી બાબત કે જે અન્ય ચર્ચાઓ પહેલા સૌથી પહેલા આપ મીડિયા સમક્ષ કહેવા માંગતા હો? છે ને, મને ઘેરથી મારા મમ્મી પપ્પા અને મારા મામા મામી, દાદા દાદી બધાનું મોટિવેશન બહુ જ હતું. પહેલા તો લાઈક જેવું લોકડાઉન ચાલુ થયું પછી પહેલા મારી એક્ઝામ માર્ચમાં હતી અને ધીમે ધીમે ડિસેમ્બર પોસ્ટપોન થતા ગઈ. તો એવું એકવાર વિચાર આવ્યો હતો કે હવે થોડું લેટ આપીએ, કારણ કે ડિસેમ્બરની એક્ઝામ હતી ત્યારે મારી બીજી કોલેજની બી એક્ઝામ હતી, પણ ઘરનું સપોર્ટ સારું રહ્યું અને એના કારણે મને ખાસો મોટિવેશન મળ્યું ને એના કારણે મને આટલા સારા માર્ક્સ મળ્યા અને આટલો સારો રેન્ક મળ્યો. એટલે એના માટે હું બધા જ મારા ફેમિલી મેમ્બર્સને થેન્ક યુ કહેવા માંગુ છું. જી કર્મ, આટલું સારું પરિણામ મેળવવું અને આટલું સારું પરિણામ મેળવવું, એ બંને વચ્ચે ઘણો તફાવત રહેલો છે. કદાચ આપને આશા હતી કે આપ આટલું સારું પરિણામ મેળવી લેશો? હા, એટલે મેં વિચાર્યું હતું કે મેં એવી રીતના મહેનત કરી હતી કે મારે એર તો જોઈએ છે, ભલે ડબલ ડિજિટ્સમાં. મેં એર 20, એર 25 સુધી વિચાર્યું હતું, પણ એર 10 ખાસું એવું સારું મળી ગયું, એન્ડ ધેટ્સ વાય આઈ એમ વેરી થેન્કફુલ. એર 10 અને અમદાવાદમાં રેન્ક 1, ધેટ વોઝ ઓલ્સો અ સરપ્રાઈઝ ટુ મી ટુ. જી બિલકુલ. એટલે જે ટાર્ગેટ રાખ્યો હતો એનાથી પણ આગળ તમે પહોંચી ગયા છો. મુસ્કાન, આપની પાસે આવવા માંગીશ, જે પરિણામ અને જે સંજોગોમાંથી આપ આવો છો, આમ તો જ્યારે સક્સેસની વાત હોય ત્યારે પર્સનલી ઇન્ડિવિડ્યુઅલ જોવું જોઈએ, પરંતુ કદાચ આપ ઘણા બધા લોકો માટે એક પોઝિટિવ સ્ટોરી બની શકો છો, એક એક્ઝામ્પલ બની શકો છો. જે રીતે આપના પિતા એક રિક્ષા ચલાવે છે, એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવ્યા પછી એક પોતાના નક્કી કરેલા ગોલ પર ફોકસ કરવું, આવતી તકલીફોને ઇગ્નોર કરી અને સતત જે આપણે ટાર્ગેટ બનાવ્યું છે એની પર ધ્યાન ફોકસ કરવું અને પછી સફળ થવું, એક આખી લાંબી એક પ્રોસેસ બની જતી હોય છે. અને એમાંથી આપ પાર થઈ અને સામે આવ્યા છો. અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે આપનું આગળનું ભાવિ પણ આનાથી પણ વધારે સારું, મજબૂત હશે અને ઉજ્જવળ હશે. સૌથી પહેલી પ્રતિક્રિયા? મેમ, જ્યારે મેં આ જોઈન્ટ કર્યું તો મને ખૂબ સ્ટ્રગલ તો થતા હતા, પણ આજે જ્યારે મને અચીવમેન્ટ મળ્યું છે તો મને એ સ્ટ્રગલ કંઈ જ યાદ નતા. આ અચીવમેન્ટ બધા સ્ટ્રગલ કવર કરી નાખ્યા હોય એવું લાગે છે. જી મુસ્કાન, કઈ રીતે નક્કી કર્યું હતું કે ભાઈ CS માં જવું છે, CS કરવું છે? કારણ કે એ વખતે પણ સામે ફેમિલીની તકલીફો, સામે જીવનમાં આપણી પોતાની જે લાઈફમાં જે તકલીફો, અને એ બધાની વચ્ચે આટલો મોટો ગોલ નક્કી કરવો, એટલે ત્યારે પણ મજબૂત મનોબળ અહીંયા માંગી લે છે.
યસ મેમ, એવું નહોતું કે મારા જ ડિસિઝન હતું. મેં બધાની રાય લીધી હતી અને પેરેન્ટ્સને પણ ઘણું પૂછ્યું હતું કે મારે જવું છે અને મને ખાસી સારી જોબ કરવી છે કે હું મારી ફેમિલીની કન્ડિશન ઇમ્પ્રુવ કરી શકું. અને મને આની માટે ફી કન્સેશન ને બધું ખૂબ જ મળ્યું હતું અને મને બીજાના પણ સપોર્ટ મળ્યા હતા, જેનાથી હું આટલી આગળ વધી શકી છું. જી મુસ્કાન, હવે આગળનો પ્લાન શું છે? કઈ રીતે મહેનત કરશો, કઈ રીતે આગળ વધશો, કઈ રીતે આ જ પ્રકારના પરિણામો હાંસિલ કરશો, એના માટે કોઈ રોડમેપ તૈયાર કર્યો છે કે કેમ? મેં મહેનત તો ખૂબ જ કરવાની છે અને એક્ઝિક્યુટિવમાં પણ અને ફાઇનલમાં પણ રેન્ક Yes. AIR નો તો પ્લાન છે જ, પણ CS માં જ આગળ વધવું છે અને કોઈ કોર્પોરેટ કંપનીમાં જોબ કરવી છે. અગર સેટલ થઈ જઈશ તો બિઝનેસ પણ કરવું છે પોતાનું. મુસ્કાન, જ્યારે પરિણામ આવ્યું ત્યારે વોટ વોઝ યોર ફાધર્સ રિએક્શન? એમનું રિએક્શન શું હતું? કારણ કે ચોક્કસ મેં એમને તમારી પર ભરોસો તો હશે, પરંતુ ભરોસો અને પરિણામ આવી જવું અને એક વાસ્તવિકતા, આ બધામાં પણ પાછો એક તફાવત રહેલો છે. મેમ, એ તો બહુ જ ખુશ થઈ ગયા હતા અને એ તો રડી જ પડ્યા હતા કે મારી દીકરીના આટલા સારા માર્ક્સ આવ્યા છે. ઓકે, જી બિલકુલ. અને મમ્માનું શું કહેવું હતું? મમ્મા પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા મેમ. જી બિલકુલ. અને કોને ખુશી ન થાય? આમ પણ જ્યારે બાળક આગળ વધતું હોય ત્યારે માતા પિતા હંમેશા સાથે રહેતા હોય છે અને તેમને ખુશી થતી હોય છે. સર, હું આપની પાસે આવવા માંગીશ, પરિવારનો સપોર્ટ કેટલો જરૂરી બની જાય છે અને આગળ પણ આપ કેટલું એક્સપેક્ટ કરો છો આપના ફેમિલી પાસેથી? એ પરિપ્રેક્ષમાં આપણે વાત કરીએ કે ઘણા બધા બાળકો ઘણું બધું કરવા માંગતા હોય છે, પરંતુ ફેમિલીનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો એક આ બાબત પર આપનો જવાબ, અને સાથે બીજો એક પ્રશ્ન કે મહેનત કરવી કેટલી જરૂરી બની જાય છે, એ પછી એન્ટ્રન્સ એક્ઝામ હોય કે પછી આગળના અભ્યાસક્રમની વાત હોય. પહેલા તો હું તમને ફેમિલી સપોર્ટ વિશેનો જવાબ આપું. યસ. ફેમિલી સપોર્ટ ઇઝ વેરી યુઝફુલ, નો ડાઉટ. બહુ જ સારું પડે, બહુ જ મોટિવેટેડ રહે. એટલે ઇવન ઇફ તમારું ફેમિલી સપોર્ટ ના આપે તો તમારે ગુસ્સે થયા વગર પહેલા સમજાવવાનો પ્રયત્ન કરવાનો. છેવટે તો તમારું ફેમિલી જ છે, એટલે તમને સપોર્ટ તો આપવાના જ છે. લાઈક એવું થઈ શકે કે મે બી તમારા વ્યૂ પોઈન્ટથી એ અગ્રી ના કરે, તો યુ કેન ટ્રાય ટુ પરસ્યુએટ ધેમ. એમને તમે સમજાવવાનો ટ્રાય કરો. એન્ડ આઈ એમ વેરી શ્યોર કે છેલ્લે આપણું ફેમિલી છે એ આપણને અગ્રી કરશે અને આપણને ખૂબ સપોર્ટ આપશે. ફેમિલી સપોર્ટ તમારી પાછળ હોય, તમને ફેમિલીનો સપોર્ટ હોય તો બહુ જ સારું પડે, બહુ જ મોટિવેશન મળે અને જે આમ એક સ્ટ્રેસનો ફેક્ટર હોય ને એ ઇનડાયરેક્ટલી ઓછો થઈ જાય. અને રિલેટેડ ટુ મહેનત, જે તમારો બીજો સવાલ છે, મહેનત તો ઓબ્વિયસલી જરૂરી છે જ. દરેક સ્ટુડન્ટની અલગ અલગ કેપેસિટી હોય. હવે કોઈ 2 કલાકમાં પતાવી દે એનો દિવસનો ગોલ, તો કોઈને 7 કલાક લાગે. એટલે આપણે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી પર ધ્યાન આપીએ ને એ વધારે સારું પડે. એ માણસ જે 2 કલાક ભણે એકદમ ફોકસથી ભણે અને જે 7 કલાક ભણે ફોકસ વગર ના ભણે તો 2 કલાકનું વધારે સારું. એટલે મારો ખાલી એ જ એડવાઇસ છે કે તમે જેટલું બી ભણો, તમે તમારી કેપેસિટી પ્રમાણે ડિસાઈડ કરો અને જેટલું બી ભણો એકદમ ફોકસથી ભણવાનું. કોઈ બી બીજું ડિસ્ટ્રેક્શન નહીં રાખવાનું. ત્યારે બધું જ ફેમિલી જોડે વાત નહીં, ફ્રેન્ડ્સ જોડે વાત નહીં, ફોન બધો જ સાઈડમાં. ભલે તમે દિવસનું 2 કલાક ભણો, પણ એ એટલું ફોકસથી ભણો કે એ તમને આખો ટાઈમ યાદ રહે. જી બિલકુલ. હેમાજી, આપની પાસે આવવા માંગીશ, જે નવો કોર્સ આવ્યો છે એ બાબતે આપનું શું કહેવું છે? કારણ કે એક બાબત એ પણ સામે આવી રહી છે કે થોડા ઘણા અંશે જે પરિણામમાં વધારો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક જે નવો કોર્સ આવ્યો છે એ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યો છે. શું આપ આ વાત સાથે અગ્રી થઈ રહ્યા છો? બેસિકલી જે કોર્સ છે CS કંપની સેક્રેટરી, એ એક કોર્સ છે જે લો બેઝડ છે અને લો એવી વસ્તુ છે જે એક ગવર્મેન્ટનો રોલ છે એને વારંવાર અપડેટ કરવું. સો જ્યારે પણ એમાં અપડેશન્સ આવશે તો બટ ઓબ્વિયસ છે કે ઇન્સ્ટિટ્યૂટ પણ પોતાના કોર્સને અપડેટ કરશે જ. બીકોઝ એવું નથી કે આપણે આજે ભણી લીધું કાલે પતી ગયું. જ્યારે આપણે પાસ બી થઈ જઈએ છીએ પછી પણ નવા લો આવતા રહે છે અને એઝ અ સ્ટુડન્ટમાંથી પ્રોફેશનલ બન્યા પછી પણ તમારે પોતાને તો અપડેટ કરવાના જ છે. તો જે નવો કોર્સ આવ્યો છે, જે CS ફાઉન્ડેશનથી ચેન્જ કરીને એ લોકોએ CS EET, દેટ ઇઝ CS એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેન્સ કરી દીધું છે, જેના કારણે તમારો બેઝ 11th 12th નો જો બહુ જ સ્ટ્રોંગ હોય તો તમે CS EET ઇઝીલી પાસ કરી શકો છો. કારણ કે એક એન્ટ્રન્સ છે, એક જજમેન્ટ નથી, એક એન્ટ્રન્સ છે
તમે એન્ટ્રન્સ પાસ કરશો તો એના પછી આપણને પોતાને ખબર પડશે કે ઓકે મારા માટે આ કોર્સ જે છે જેમાં એક લો કરીને સબ્જેક્ટ છે જે તમે પહેલા ક્યારે નથી ભણ્યા સ્કૂલ લાઈફમાં, તો એ લો સબ્જેક્ટ તમને એક બેસિક રેપો આપે છે સબ્જેક્ટ સાથે, સો દેટ તમે જ્યારે સીએસ ફાઉન્ડેશન યા સીએસ ડબલઈટી પાસ કરીને એક્ઝિક્યુટિવમાં એન્ટર કરો તો તમને ખબર પડે કે લો કરીને સબ્જેક્ટ હવે આપણે એમાં જ ડિટેલમાં જવાનું છે. હું એવું નહીં કહું કે લો જ સબ્જેક્ટ હશે, સબ્જેક્ટ તો અકાઉન્ટથી લઈને ટેક્સથી લઈને બધા જ છે, પણ યસ મેઇન બેઝ ફોર એની સીએસ વુડ બી લો. એટલે ઓનલાઈન જે એક્ઝામ કરી છે સીએસ ડબલઈટી ની જે એક્ઝામ છે એના કારણે યસ પર્સન્ટેજ રિઝલ્ટ થોડું વધવું જે સામાન્ય બાબત છે. હું એવું માનું છું કે રિઝલ્ટ રીઝન સીએસ ડબલઈટી પણ છે, પણ એનાથી સ્ટુડન્ટ્સનું જો અપડેશન થતું હોય તો ઇન્સ્ટિટ્યૂટે જે પણ કર્યું છે બેસ્ટ છે. જી બિલકુલ. એમાં જે કોચિંગ કેટલું મહત્વનું સાબિત થતું હોય છે, ચાહે પછી કોઈ પણ અભ્યાસક્રમ હોય, અને વાત જ્યારે સીએસ ની હોય ત્યારે. કરેક્ટ. કોચિંગની વાત કરું તો એક તો પહેલા તો હું એ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી છું, સો પણ હું બંને સાઈડની વાત કરીશ. એવું નથી કે કોઈ સ્ટુડન્ટ પોતાની રીતે સીએસ કરી શકે કે ના કરી શકે, એ ક્વેશ્ચન જ નથી આવતો. પણ એક ફરક છે, જે રીતનું તમારું કોર્સ કરિક્યુલમ છે, વેનેવર સ્ટુડન્ટ ઇઝ જોઈનિંગ સીએસ, તો બુક્સ જોઈને જ પહેલા ટેન્શનમાં આવે, એટલી મોટી બુક્સ છે કે યાર આટલું બધું તો અમે સ્કૂલમાં ક્યારે ભણ્યા નતા. સો સ્કૂલમાં જે બુક્સની સાઇઝ હતી અને પ્રોફેશનલ કોર્સમાં જે સીએસની એક્ઝિક્યુટિવની મોડ્યુલ્સ છે એ જોઈને ચક્કર આવે, જરૂર આવે. પણ કોચિંગ તમારા માટે એક રોલ પ્લે કરે છે કે જે કોર્સ તમે 7-8 મહિનામાં જાતે નથી કરી શકવાના, કોચિંગ તમને એક ડાયરેક્શન આપે છે કે જે વસ્તુ તમારે કેટલા ટાઈમમાં આ વસ્તુ થશે કે નહીં થાય. સો કોચિંગનો બહુ જ મહત્વનો રોલ છે. આમાં એવું કહી શકાય કે કોચિંગ ઇઝ અ ટોર્ચ બેરર. જ્યારે તમે કોર્સ તો જાતે કરી શકવાના છો, પણ જે વસ્તુ તમે 17 મંથ્સમાં કરવાના હતા એ કોચિંગની હેલ્પથી કદાચ તમે 11 મહિનામાં કરશો, 9 મહિનામાં કરશો કે 8 મહિનામાં કરશો. જી. પ્રોફેશનલ કોર્સમાં જે પણ જે ફેકલ્ટીઝ હોય છે એ ખુદ સીએમએ ફિલ્ડમાંથી હોય છે, તો તમને પોતાનો જ એક્સપિરિયન્સ આપવાની છે કે એ લોકોએ શું કરેલું અને તમારે શું કરવું જોઈએ. સો દેટ ઇઝ અ સિમિલારિટી ઓફ ધ પ્રોફેશનલિઝમ એન્ડ આઈ વુડ સે આપણ લોકો સીએસ જ બનવાના છે, તો જો કોઈ સીએસ અને સીએ જ એમને ગાઈડ કરતું હોય તો એમના માટે જર્ની થોડી સ્મૂથ બની જશે. સો કોચિંગનો રોલ તો છે. જી. કર્મ, આપ આ વાતમાં કંઈ એડ કરવા માંગશો કે જ્યારે વાત કોચિંગની છે ત્યારે? હું મેમની વાતથી અગ્રી કરું છું કે કોચિંગ જરૂરી તો પડે જ. એન્ડ ઓલ્સો લાઈક પર્સનલી મારું એક્ઝામ્પલ એવું છે કે હું લો જોડે કરી જ રહ્યો છું, એટલે મને એટલી જરૂરી નથી. બટ ઇફ યુ ટેક કોચિંગ અને કોચિંગ લેવું જોઈએ તો તમારે બહુ જ એક તમને ડિસિપ્લિન્ડ વેમાં અને એક તમને શેડ્યુલ બનાવીને આપે, જે પોતે ના કરી શકે. ઇફ પોતે તમે ના કરી શકો તો કોચિંગ બહુ જ સારું પડે, કારણ કે તમને એક પ્લાન આપે, એ પ્લાન પ્રમાણે તમને ભણાવે અને એ પ્રમાણે તમને સારું એવું ગ્રાસ્પ થઈ જાય. સો કોચિંગ ઇઝ નેસેસરી, પણ સેલ્ફ સ્ટડી તો ઓબ્વિયસલી છે જ. સેલ્ફ સ્ટડી ઇફ યુ વોન્ટ ટુ ડુ તો કોચિંગનો પછી કોઈ ફાયદો નથી. એટલે બંને હાર્મોનિયસલી કોએક્ઝિસ્ટ કરે, અને જે પ્લાન જે છે તમને, જે પ્રોપર પ્લાન કે કેવી રીતના ભણવાનું, કેવી રીતના શું વસ્તુ યાદ રાખવાની, શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી વસ્તુમાં કોચિંગ બહુ જ હેલ્પ થાય. જી. મુસ્કાન, એટલે અહીંયા જ્યારે સેલ્ફ સ્ટડી અને કોચિંગ આ બધાની સાથે મેનેજમેન્ટ આ જિંદગીના દરેક કહી શકાય કે હિસ્સામાં મહત્વનું બની જાય છે, અને વાત જ્યારે સ્ટડીની હોય ત્યારે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. ખાસ મેનેજમેન્ટ કેટલું જરૂરી બની જાય છે, એ પછી એન્ટ્રન્સ એક્ઝામ હોય કે પછી આગળનો અભ્યાસક્રમ હોય? મેમ, મેનેજમેન્ટ તો ખૂબ જ જરૂરી બની જાય છે, અને સેલ્ફ સ્ટડી પણ જ ખૂબ જ જરૂરી પડી જાય છે. ખાલી કોચિંગ ક્લાસીસ કરીએ અને સેલ્ફ સ્ટડી ના કરીએ તો બિલકુલ હેલ્પફુલ ના હોય કોઈને પણ. એટલે જ્યારે એક્ઝામ હોય અને જેવી રીતે કોચિંગ ક્લાસીસ શીખવતા હોય એવી રીતે રિવિઝન તો ખૂબ જ જરૂરી હોય છે. અને સેલ્ફ સ્ટડી એક્ઝામના દિવસે અને એક્ઝામના 2-3 મહિના પહેલા જી. જી મુસ્કાન, આપનો અવાજ નથી આવી રહ્યો. હા મેમ, સેલ્ફ સ્ટડી એ એક્ઝામના પહેલા ખૂબ જ જરૂરી પડી જાય છે, કેમ કે સેલ્ફ સ્ટડી વગર આપણે અપિયર ના કરી શકીએ બરાબર એક્ઝામમાં. જી બિલકુલ. હેમાજી, આપની પાસે આવવા માંગીશ. કદાચ આજે આ મુદ્દો ચોક્કસ ચર્ચામાં લેવો છે. જરૂરી નથી કે દરેક વખતે અને દરેક જગ્યાએ આપણને સફળતા મળે. આ જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે કેટલાક લોકો
સફળતાના શિખર પાર કરી ચૂક્યા છે, તો કેટલાક લોકોને નિષ્ફળતા પણ મળી હશે, પરંતુ નિષ્ફળતા એ પણ સફળતાની એક ચાવી છે. તો ખાસ આ વિદ્યાર્થીઓ માટે આપ અહીંયા કોઈ મેસેજ આપવા માંગશો કે કેમ? શ્યોર મેમ. સો બેસિકલી સફળતા અને નિષ્ફળતા બંને સાથે જ ચાલે છે મેમ. ફરક એટલો છે કે જો નિષ્ફળતા હોય અને પછી સફળતા હોય ને તો એની વેલ્યુ થોડી વધી જાય છે. પહેલી વસ્તુ હું એ કહીશ. અને જે લોકો નિષ્ફળ છે, હું એ લોકોને નિષ્ફળ નહીં કહું, એમના એક ટ્રાયલને નિષ્ફળ કહીશ કે ઓકે દે ફેલ્ડ ઇન ધેર અટેમ્પ્ટ, દે આર નોટ ફેલિયર્સ. કારણ કે આપણે ફેલિયર છે કે નહીં એ તો 50-60 ની ઉંમરે નક્કી કરીએ તો વધારે સારું રહે. પણ અત્યારે જે છે દેટ ઇઝ જસ્ટ અ ફેલિયર ઓફ અટેમ્પ્ટ. એક 3 મહિના તમે થોડા બીજા લોકો કરતા યા તમારા ક્લાસમેટ્સ કરતા થોડા પાછળ છો, દેટ્સ ધ ઓનલી ડિફરન્સ. બાકી એક અટેમ્પ્ટ ઇન અ પ્રોફેશનલ કોર્સ ઇટ્સ નોટ અ બિગ ડીલ. તમે કોઈને પણ એવું કહેશો કે હું ડોક્ટર છું તો તમને એવું નહીં પૂછે કે તમે કેટલા વર્ષના અટેમ્પ્ટ પછી ડોક્ટર બન્યા, કે તમે CS બન્યા, કે તમે CMA બન્યા, કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. નોબડી ઇઝ ગોઈંગ ટુ આસ્ક યુ. સો યસ, જે લોકો અત્યારે આ એક્ઝામમાં પાસ ના થઈ શક્યા તો એમને હું એવું નહીં કહું કે તમારા 8 મહિના, 6 મહિના, 5 મહિનાની મહેનત નિષ્ફળ હતી. હા, તમે પોતાનો કોન્ફિડન્સ એ 1, 2, 3 કલાકની એક્ઝામમાં કેરી ના કરી શક્યા, એ જ રિઝલ્ટ તમને મળ્યું છે. બાકી તમારી મહેનત પણ હતી, પણ મહેનત કરતા વધારે તમે આખા 6-8 મહિનાના કોર્સમાં શું કર્યું એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે તમે એ એક્ઝામના ક્લાસરૂમમાં શું કર્યું, એ જ રિઝલ્ટ આપે છે. સો નિરાશ ના થશો. બેસિકલી વેન ઇટ ઇઝ સક્સેસ, you can say delayed is not a success denied. So I would say give a trial because it's a failure of trial, not of yours. યસ, બિલકુલ. ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે અહીંયા હેમાજીએ. મુસ્કાન, આપની પાસે આવવા માંગીશ. આપ અહીંયા કોઈ ટિપ્સ આપવા માંગશો? ઘણા બધા વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપશે, ત્યારે આપે કેવી રીતે મેનેજમેન્ટ કર્યું એ અમે ચોક્કસ આપની પાસેથી જાણવા માંગીશું. તો અહીંયા કોઈ ટિપ્સ આપવા માંગશો કે કેમ? મેમ મોસ્ટલી મેં સ્ટડી 2 મહિના પહેલા તો કમ્પ્લીટલી સ્ટાર્ટ કરી જ નાખી હતી, પણ મેક્સિમમ હું 6 hours આપતી હતી મારી સ્ટડી માટે. પણ જેમ એક્ઝામ નજીક આવવા લાગી હું 8 hours મેક્સિમમ આપવા લાગી, અને હું એકદમ સિરિયસલી આપતી હતી. અને એની વચ્ચે હું કોઈ ડિસ્ટ્રેક્શન નથી રાખતી કે મને કોઈ ડિસ્ટ્રેક્ટ કરી જાય, અને કોઈ ડિસ્ટર્બન્સ તો બિલકુલ નહોતો. અને હું મેક્સિમમ તો 8 hours સ્ટડી માટે આપતી જ હતી. જી અને કર્મ, સેલ્ફ આપને સ્ટડી પણ માટે સેમ મેમ. જી કર્મ, આપને પણ સેમ આ જ પ્રશ્ન પૂછવા માંગીશ. આપ કોઈ એડવાઇસ અથવા તો ટિપ્સ આપવા માંગશો કે કેમ અન્ય સ્ટુડન્ટ્સ? મારો પર્સનલી એવું હતું કે મેં એક 1 month 15 days પહેલા સ્ટાર્ટ કર્યું હતું ને એક પ્લાન બનાવ્યો હતો. સૌથી પહેલા તમે સ્ટાર્ટ કરો એની કોર્સ, એની એન્ટ્રન્સ એક્ઝામ, તમે પહેલા પ્લાન બનાવો. લાઈક મેં પ્લાન બનાવ્યો હતો કે હું એક દિવસમાં 3 ચેપ્ટર પતાવીશ કંઈ બી કરીને. જે બી થાય, મારે બહાર જવાનું હોય કે કોઈ બી આવે, મારે 3 ચેપ્ટર પતાવવાના ઇન 24 hours. અને હું એ પ્લાન સ્ટ્રિક્ટલી ફોલો કરતો હતો. એન્ડ મારા માટે મારું જે ડિસિપ્લિન અને જે સ્ટ્રિક્ટલી જે હું પ્લાનને ફોલો કરતો હતો, ધેટ બીકેમ અ કી ફેક્ટર ટુ માય સક્સેસ. સો મારી એડવાઇસ એ જ છે કે તમે એક પ્લાન બનાવો તમારી કેપેસિટી પ્રમાણે, એન્ડ ધેન યુ ફોલો ઇટ સ્ટ્રિક્ટલી. કોઈ બી ડેવિએશન્સ નહીં, એકદમ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનો. એન્ડ ઇફ ધેટ ઇઝ લાઈક ઇનફ તમને સક્સેસ મેળવવા માટે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને CS ફાઉન્ડેશનનું પરિણામ જ્યારે જાહેર થયું છે ત્યારે તે જ વિષય પર આપણે એક્સપર્ટ સાથે અને સ્ટુડન્ટ સાથે ચર્ચા કરી રહ્યા હતા. અને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા હતા મુસ્કાન શેખ, કર્મ શાહ અને સાથે હેમા સત્તાની. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.